નમસ્કાર. જાગૃતિનું મહત્ત્વ. જાગૃતિનું બીજું નામ એટલે સફળ જીવન. થોડું ઊંડાણથી વિચારીએ તો ખ્યાલ આવે કે માણસ પહેલાં જાગે છે અને પછી ઉઠે છે. પરંતુ તત્વજ્ઞાનની દૃષ્ટિથી સૂક્ષ્મ રીતે વિચારવામાં આવે તો માણસે ઉઠ્યા પછી જાગવાનું બાકી રહે છે. ટૂંકમાં ઉઠવું એ શારીરિક ક્રિયા છે અને જાગવું એ માનસિક ક્રિયા છે. માણસનું જીવન ઊંઘમાં વેડફાઈ ન જાય તે માટે સાચા સંતો સતત જગાડવાનો પ્રયત્ન કરતા રહે છે. સમયને સાચવનારને સમય પણ સાચવે છે. જ્યારે સમયને વેડફવાનું જીવન વેડફાઈ જાય છે. સ્થૂળ વસ્તુઓને મેળવવામાં ફસાયેલો માણસ ઘણીવાર જીવન વિકાસ માટે અમૂલ્ય વાતોને ખોઈ બેસે છે. તેથી તેમની શક્તિ ભોગોમાં ખર્ચાઈ જાય છે. સમય, શક્તિ અને સંપત્તિનું જતન કરવું જોઈએ, મતલબ કે તેનું સંરક્ષણ કરવું જોઈએ. જો સમય, શક્તિ અને સંપત્તિના બારામાં જાગૃતિ ન આવે તો તેનો વિકાસ અટકી જાય છે, ભાવજીવન છૂટી જાય છે અને ભોગ જીવન તરફ વળી જાય છે. સેવાની સુગંધ કરતાં તેના જીવનમાં સ્વાર્થનું આકર્ષણ વધારે રહે છે. સત્વ વધારવાના બદલે સાધનો તરફ વધુ દોડ મૂકે છે. આડંબરમાં એવા માણસોને વિશેષ રસ પડે છે. જીવનના દરેક ક્ષેત્રમાં જાગૃતિનું ઘણું મહત્ત્વ છે. જાગૃતિ એટલે જ સમજદારી. માણસના દિલમાં જ્યાં સુધી દીવો પ્રગટતો નથી ત્યાં સુધી તેને આવી સમજ આવતી નથી. પરિણામે માણસ સ્વાર્થમાં જાગતો હોય છે અને પરમાર્થમાં ઊંઘતો હોય છે. તેવા માણસના જીવનમાં દિવાળીના પ્રકાશને બદલે ઊંઘની એટલે કે હોળીની જ્વાળાઓ વધુ જોવા મળે છે. પૂછવાના બારામાં ખોટો સંકટ અનુભવતો અને પોતાની જાણકારી માટેનો ખોટો ઘમંડ રાખતો માણસ એ મૂર્ખ સાબિત ઠરે છે. ભાઈ, દેવ અને દાનવ એ બંને માણસના મનમાં જ છે. જેને પુષ્ટિ મળે તે પ્રગટ થાય. હવે આપણે દેવ બનવા પ્રયત્ન કરવો છે કે દાનવ બનવા, તે જાગૃતિ પર અવલંબિત છે. આ માટેની સમજણ, શક્તિ અને ભાવ સૌને ભગવાન આપતા રહે તેવી અંતઃકરણની પ્રાર્થના. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. સૌનું મંગલ થાઓ.